હેલો ગાઈસ, નામ છે હર્ષ અને મેં તમને કીધું હતું કે હું મેરેજમાં જવાનો છું. તો આજે એ જ બ્લોગ પાછો કન્ટિન્યુ કરીશ. આજે ઘરે તૈયાર થયો ને એ બધું કંઈ મેં શૂટ નથી કરી શક્યો કારણ કે ઘરે બધા બહુ મહેમાન છે અને મારા એક કાકાના છોકરાના બી લગ્ન છે. તો મમ્મી ત્યાં જશે અને ગામ હું એકલો જ જાઉં છું. તો હમણાં જો ગાડીમાં સામાન મૂકું છું જેથી ત્યાં જઈને મારે કપડાં બી બદલવાના છે. ત્યાં ગાડી છે ને જઈને કપડાં બી બદલવા પડે એવું છે. સામાન એવું બધું મૂકી દીધું આમાં. હવે રસ્તામાં જતાં પેટ્રોલ પુરાઈ લેવા. ચશ્મા આવી ગયા છે. માસ્ક તો ચાલો નીકળું અને નીકળી ગયેલો છું ઘરેથી. હવે ઘરેથી હું પહેલાં જઈશ પેટ્રોલ પંપ પર. રસ્તામાં જે પેટ્રોલ પંપ આવશે ત્યાં ગાડી પેટ્રોલ પુરાવીશ. એક જ કામ હશે મારા કામ જોવા મારે પેટ્રોલ તો પુરાવવું પડશે. તો ગાઈસ પેટ્રોલ પંપ પર પહોંચી ગયો છું પેટ્રોલ ભરવા માટે. જરાક આપણે પહેલાં પેટ્રોલ પુરાવી લઈએ. બરાબર, અંદર વિડીયો શૂટ નહીં કરવાનું. હવે પાછો નીકળી ગયો છું ગામ જવા માટે. ત્યાં જ જાઉં છું જે બેનની હલ્દીમાં હું ગયો તો ત્યાં જ જવાનું છું. મારો ફેસ આખું ઢાંકેલું છે, દેખાય નહીં. આગળ જતાં જઈએ હવે આગળ જઈએ અને આગળના બરાબર કે ચાલો છે ને હવે ઓલપાડ પહોંચી ગયો છું. ઓલપાડ તરફ જોઈ રહ્યો છું અને ઓલપાડ પહોંચી ગયો છું. અહીંયાનું થોડુંક બતાવું, થોડુંક લઈ લઉં પછી પાછો આગળ બરાબર. અને પછી પાછો હું ફોન મૂકી દઈશ. ગાડી ચાલુ છે એટલા માટે. એક હાથે ગાડી ચાલુ છે, એક હાથે કંઈ નહીં. આંડી ગોલા ગામ પાસે આવી ગયો છું. બરાબર, મતલબ કે હું મારા ગામના અડધે રસ્તે પહોંચી ગયો છું. આંડી ગોલા ગામ પાસે આવી ગયો છું. હવે આગળ વધીએ. બરાબર, તો ગાઈસ ફાઇનલી હું છે ને ટકારમાં પહોંચી ગયો છું. બરાબર, આવી એક ગામડ છે મારા ગામના રસ્તામાં પડે છે. હું ત્યાં આવી ગયો છું. હું કશે ઊભો નથી રહેવાનો, હું કન્ટિન્યુ લાઈવ જ કરવાનો છું. આ ગામ બી વટાઈ દીધું છે. પાછું આગળ કન્ટિન્યુ ચાલુ થઈ ગયું છે. આપણે કન્ટિન્યુ આગળ જઈ રહેલા છે. બરાબર, આગળ છે ને પોલીસ ઉભેલા છે. એના કારણે મેં છે ને હમણાં જ વિડીયો લઈ લીધો. ઓરલી વાંક આવે ને એટલે ખબર પડી જાય. કારણ કે આવા પશુ પાણી એની બધું ગાડીઓ બહુ આવે, ટેન્કરીઓ બહુ આવે. બરાબર, વડોલી વાંક છે. છે અને અમે જઈએ ને અહીંયા સાહોલ, ત્યાં બી આગળ પોલીસ હશે. અહીંયા આગળ વડોલી વાંક એટલા માટે હમણાં પોલીસ રહી છે કે બ્રિજ તૂટી ગયો છે ને ત્યાં આગળ બસ એવું આવવા નથી દેતા. એટલા માટે પોલીસ હશે તો હું ફોન નહીં કાઢીશ. એટલા માટે આ વહેલા મળી આગળ. આ છે વૈનિક રિસોર્ટ, જ્યાં ગાડી મોટા ફંક્શન થઈ જાય, મેરેજના છે અને બધા. એક જ રિસોર્ટ છે અમારા ગામ પાસે. બરાબર, હવે જેમ આગળ વધીશ તેમ ગામ આવતા જશે બધા. અમે થોડીક વારમાં છે ને થોડીક વારમાં પહોંચી જઈશ. તમને લોકોને એક બધું
સુનેવ ગામ આવે એટલે તમને બતાવું. તો ફાઇનલી ગાઈસ હું પહોંચી ગયો છું સુનેવ ગામ પાસે. હવે ગામ તરફ જઈ રહ્યો છું. ગામ આવે તો તમને અંદરનું બધું બતાવું કે શું છે. જોકે ગામમાં તો બહુ જવાનું નથી બરાબર. આ ગામ ચાલુ થઈ ગયું છે. અહીંયા હોટલ છે, ઘણું બધું મળે છે બરાબર. આ સામેથી ભાઈ રોક સાઈડ આવી રહેલા છે, ચોકી નહીં કરતા ભાઈ. હવે આગળ આ સુનેવ ગામમાં આવી ગયો. લાઈક મેઇન રોડ પર જ છું મેં તો, બટ અંદર એકદમ ગામમાં નથી ગયો. આ ત્યાંનું પેટ્રોલ પંપ છે. આ બધી દુકાન ને હોય અહીંયા ગાડી. અને એક એડવેન્ચર પાર્ક પણ છે જે અહીંયા ગાડી ચલાવે છે. તમને મજા આવે એવું છે, તમને બતાવું બરાબર. સુનેવથી થોડોક જ ખાલી 5 મીટરનું છે. તો ભાઈ અહીંયા આવો એડવેન્ચર કરીને બરાબર. અહીંયા બધી બહુ એક્ટિવિટીઝ ને એવું બધું છે અને મજા આવ્યું છે. નેચર પાર્ક ને એવું છે, ખાવા જમવાનું બધું છે. પાર્કિંગ સારી સુવિધા છે. અહીંયા ગાડી પાર્કિંગ કરવાની બી સારી સુવિધા એવું છે. તો તમે લોકો આવો તમારી ફેમિલી સાથે આવો, તમને મજા આવે એવું છે. મારો પતી ગયો છું ને આગળ વધુ છું. ગામ પહોંચી ગયો છું. અંદર એકદમ પ્રોપર ગામમાં નથી ગયો, હજુ ગામની બહાર જ છું બરાબર. હવે ધીરે ધીરે આગળ વધુ છે એટલા માટે મેં શૂટ ચાલુ કર્યું છે. આગળ ટ્રાફિક ગયો છે. પ્રોપર આસનમાં આવી ગયો છું. આ જે રોડ પડે છે ને એ કંટિયાજર બાજુ જવાનો રોડ છે. અહીંયાથી જ નર્મદા પરિક્રમા પણ ચાલુ થઈ છે, જે લોકો બધા બહુ કરવા જાય છે. શું છે તો મને બી નથી ખબર. બસ ફાઇનલી હું એન્ટર થઈ ગયો છું. જોઈએ હવે મારા કાકા હોય તો એમની પાસે જાઉં, થોડીક વાર ઊભો રહું. છે જ ચાલો થોડીક વાર એમની પાસે ઊભો રહું. ભાઈ રાતના ત્યાં આવવાના અમે લોકો? ના એ તો કઈ કોણ. તો ભાઈ ફાઇનલી ગાઈસ હું પહોંચી ગયો અહીંયા ગાડી. ને પહેલી વખત કોરિયન પહેર્યું છે તો જરાક એ તો મંડપ પાસે આવી ગયો છું. તો અંદર તો વિડીયો હું તમને પછી બતાવું. ચાલો મંડપમાં પહોંચીને પછી અમે લોકો ગયા બેનનું મોસાળું લેવા માટે, કેમ કે એ પણ ક્યારનું આવીને તૈયાર હતું. તો મોસાળું લેવા માટે ગયા. પછી ફાઇનલી અમે મોસાળું લઈને મંડપ પાસે પાછા આવી ગયા. સિવાય અંદર ઘરમાં અમુક વિધિ એવું કરવાની હતી તો તે કરી નાખી આ લોકોએ. બીજી બાજુ આ બધાના ફોટા શૂટ ચાલુ થઈ ગયા પછી બેન હાથે. એમના ભાઈ ભાભી છે જે વિધિ બધી ઘસાતકની વિધિ કરવાના છે, તો એમને ત્યાં મતલબ અંદર વિધિ કરી પછી ભાઈ પાડ બી ઘસાતક ચાલુ થઈ ગઈ છે અને અમે લોકો પછાડી જઈ રહ્યા છે બેન સાથે ફોટો ક્લિક કરવા, અને બેનના સિંગલ ફોટો બાકી રહે ને તે કરવા માટે. અહીંયા ગ્રહ સાટક ચાલુ થઈ ગઈ. જેને અમે પછી પહોંચી ગયા પાછળની સાઈડ એક મસ્ત નેચર ફોટોગ્રાફી સ્પોટ એવું તો નથી પણ એક બાગ જેવું જ હતું, ખેતર જેવું. તો ત્યાં અમે ફોટોશૂટ કરવા પહોંચી ગયા બેન સાથે. તો પાછળ ઘાસનું બધું હતું, મસ્ત નેચરલ વાઇબ આવતી હતી એકદમ ગામડા ટાઈપ. તો ત્યાં ગયા પહોંચી ગયા અને પછી ભાઈ અમે પાછા મંડપ પાસે આવી ગયા અને ઘરમાં આવી ગયા. ઘરમાં આવીને પછી બેનને ગ્રહ સાટકની વિધિ માટે લેવા માટે આવી ગયા એમના ભાભી, અને બેનને પછી બેસાડી દેવામાં આવી ગ્રહ સાટકમાં. અને પછી બધી વિધિ ચાલુ થઈ એની. પછી એમના બધાને બોલાવવામાં આવ્યા ફેમિલી મેમ્બર્સને.
ફાઇનલી બધાનું પ્રાઇઝ આપવાનું મતલબ કે મામા લોકોનું એમના જે મામા હોય ને તેમને બધા તો ભાઈ એમને છે ને જે પ્રાઇઝ બધું પતી ગયું આપવાનું છે. એ લોકોએ સ્ટાર્ટ કરી મતલબ દીધું. કે ગ્રહ સાટક પતી ગઈ છે અને બીજું બધું પણ પતી ગયું છે, જમવાનું બી પતી ગયું છે. ને હમણાં હવે શાંતિથી બેઠો છું કારણ કે હજુ જાન આવવામાં વાર છે અને હજુ એમની રિંગ સેરેમની નથી થઈ મતલબ એ સગાઈ નથી થઈ તો એ બી કરવાની છે. તો રાતના 11 વાગે એમની સગાઈ વહેલા કરશે ને પછી સવારે 5 વાગે લગ્ન કરશે બેનનું. ત્યાં સુધી છે ને આમ જ બેસવાનું છે મારે અહીંયા ગાડી કોઈ નહીં આજુબાજુમાં હું અહીંયા ખાલી એકલા બેઠો છું ખુરશી પર કેમ કે આજે કોઈ છે નહીં. બેન ગઈ છે અત્યારે બ્યુટી પાર્લરમાં તૈયાર થવા માટે. એ આવે પછી એની યાદે બેસા. બાકી તો અંદર બી ઘરમાં બી જવાય એવું નહીં કેમ કે ઘરમાં પણ બધા આમ જ બેઠા છે. તો બસ બહાર એકલો બેઠો છું. તો ગાઈસ ફાઇનલી રાતના આઈ થિંક બરાબર જેવી જાન આવી ગઈ. જોકે એના પહેલાં સગાઈની વિધિ કમ્પ્લીટ કરી અમે લોકોએ. પછી ભાઈ જાન આવી ગઈ, જીજુ જાન લઈને આવી ગયા. બંનેને સાથે પહેલાં થોડુંક નચાવ્યું એ લોકોએ. ભાઈ જીજુ પાછા મંડપ પર આવી ગયા. જો કે આ સીન સવારે 5:30 વાગ્યાનો છે. સવારે 5:30 વાગે જીજાજી મંડપ પાસે પહોંચ્યા જાન લઈને. પછી બેનના મંગલ ફેરા કરવામાં આવ્યા. વિધિ પતી ગઈ અને પછી હું ઘર માટે નીકળી ગયો. તો ગાઈસ ફાઇનલી હું પાછો સુરત આવી ગયો છું મારા ઘરે. કાલે બપોરનો ગયેલો હતો અને આજે સવારે મતલબ સવારે બેનની મેરેજ એવું બધું પતી ગયું અને પછી હમણાં આવ્યો છું. હજુ તો આવીને જ બેઠો છું અને આ વિડીયો શૂટ કરું છું કારણ કે વચ્ચેનો કોઈ વિડીયો શૂટ મેં કર્યો નથી. તમે ફેસ એવું જોઈ શકો કે અને ઊંઘ બી નથી મળી. કાલે બી નથી સૂતો અને રાતના બી નથી સૂતો. અમે લોકો સવારે 5:30 વાગે જાન આવી હતી અને પછી 5:30 વાગ્યા પછી જાન આવી હતી. પછી વિધિ અને લગ્ન મેરેજ કરતાં આઈ થિંક 6:30-7 વાગ્યા જેવું થઈ ગયું હતું ને પછી 7:30 વાગે બેનને વિદાય આપી અને હું તરત જ નીકળી આવ્યો અને અત્યારે ઘરે પહોંચી ગયો. તો આ વ્લોગ તમને ગમે તો પ્લીઝ તમારા દોસ્ત ફ્રેન્ડને શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો તમારા ભાઈને. સો થેન્ક યુ ફોર વોચિંગ માય વ્લોગ. Yeah.